સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે ઇન્ડિયા તરીકે જાણીએ છીએ, પણ આપણે જો જોવા જઈએ તો ભારત વર્ષમાં જ્યારે બહુ જ પહેલાં મિડિવલ ટાઈમ્સ હતો, એના પછી ધીરે ધીરે શાસન આવ્યું, ઘણા બધા રાજાઓ આવ્યા, પછી ધીરે ધીરે અંગ્રેજો આવ્યા, એમનું ખાસું કોલોનિયલિઝમ ચાલ્યું, એના પછી આપણે આઝાદ થયા અને અત્યારે આપણે આ ભારતમાં જીવી રહ્યા છીએ. પણ અત્યારે ટાઈમ ટ્રાવેલ કરીને પાછા એ રાજાઓના કાળમાં જઈએ તો ભારત વર્ષમાં કેટલા બધા મહાન રાજાઓ થયેલા છે, કેટલા અનેકો રાજાઓ છે. અમુક સારા હતા, અમુક ખરાબ હતા, અમુક લોકોને જોઈને આપણે શીખ્યા, અમુક લોકોને જોઈને આપણે વધારે શીખ્યા. તો એવા જ એક રાજા હતા ધનાનંદ. નામ જ કહી રહ્યું છે, એ રાજા ખૂબ ધનિક હતા, એમની પાસે પુષ્કળ સત્તા હતી, પુષ્કળ ધન હતું અને એનું ગર્વ તો હતું જ, પણ સાથે સાથે એમને એનું થોડું અભિમાન પણ હતું. તો એક વખત જ્યારે એ સભામાં બેઠા હતા ધનાનંદ રાજા, ત્યારે એમને ત્યાં એક રાજ્યસભામાં એક વિદ્વાન પંડિત આવ્યા અને હજી પંડિત એમને કહે કે કોણ છે, ક્યાંથી આવ્યા છે, એમને કેટલું જ્ઞાન છે. એ પહેલાં એમનો પહેરવેશ જે હતો એકદમ સાદો હતો. તો એમનો સાદો પોશાક જોઈને જ ધનાનંદે ભરી સભામાં એમનું અપમાન કરી દીધું. વિદ્વાન તો વિદ્વાન હતા, એમની પાસે જ્ઞાન હતું, એ ચાહતા તો ત્યારે ને ત્યારે જ એને એક શીખ આપી શકતા હતા, એને પાછું વળતું કંઈક સામે બોલી શકતા હતા, એને એમના જ્ઞાનનો પરચો આપી શકતા હતા. પણ એ વિદ્વાન હતા એટલે એમણે ત્યાંથી કશું બોલ્યા વગર નીકળી ગયા અને એ રાજ્યમાંથી એ નીકળી ગયા. પછી જ્યારે એ બીજા રાજ્યમાં ગયા અને ત્યાં આગળ એમને કોઈક બીજા મળ્યા, તો ત્યાં આગળ એમને એક નાનકડો બાળક મળ્યો જેને હવે રાજા બનવાનું હતું. ત્યાં આગળ એ વિદ્વાને એ નાનકડા બાળકને એટલી સરસ સમજણ આપી, એટલી સરસ શિક્ષણ આપ્યું, એટલા સંસ્કાર આપ્યા કે એ રાજા મોટો થઈને ચંદ્રગુપ્ત મૌર્ય બન્યા, જેમણે ઇન્ડિયાના કેટલા બધા રાજાને પછી એમણે શાસનમાં લાવ્યા, કેટલા બધા રિફોર્મેશન્સ એમણે કર્યા અને એ આજે પણ આપણે એમને એક બહુ જ વિદ્વાન રાજા પ્લસ સાથે બહુ જ સરસ શાસન કરવાવાળા રાજા તરીકે જોઈએ છે. તો પછી એ વિદ્વાન જે હતા એ કોણ હતા? કોણ એવું હતું કે જેણે એક નાનકડા બાળકમાંથી આટલો સરસ રાજા બનાવ્યો? એ કામ કોનું હોય? કદાચ તમને યાદ આવે છે આ સ્ટોરી સાંભળીને હવે. બિલકુલ, એ હતા જે વિદ્વાન હતા, એમનું નામ હતું ચાણક્ય. અને એટલે જ ચાણક્યએ એવું કહ્યું છે, એમનું આ વાક્ય છે, આપણે સૌ જાણીએ છીએ કે એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेलते हैं. એ શિક્ષક હોય છે જે નાનકડા બાળકમાંથી એક મોટો સરસ માણસ બનાવે છે. અને એ શિક્ષક હોય છે જે એની અંદર ગુણો આપે છે, શિક્ષણ આપે છે, સંસ્કાર આપે છે અને આગળ જતાં એક સરસ માનવી બનાવે છે. તો હવે આપણે પાછા ટાઈમ ટ્રાવેલ કરીને અહીંયા આગળ આવીએ તો આજના જમાનામાં શું થઈ રહ્યું છે? આજના જમાનામાં તમને લાગે છે કે શિક્ષણ એટલું મહત્ત્વનું ભાગ ભજવે છે તમારા કેરેક્ટર ડેવલપમેન્ટમાં? બિલકુલ ભજવે છે, પણ આપણે ધ્યાન નથી આપતા. આપણું આજકાલ વ્યક્તિત્વ અને આપણું જીવન એવું થઈ ગયું છે ને કે બસ ભણો, માર્ક્સ લાવો, ડિગ્રી મેળવો, આગળ વધો. અને એમાં ને એમાં ક્યાંક પેલી જે વેલ્યુઝ હોતી હતી, ક્યાંક પેલી જે ક્રિએટિવિટી, ક્યુરિયોસિટી હોતી હતી બાળકોમાં નવી વસ્તુઓ જાણવાની અને નવી વસ્તુઓ શીખવાની, એ થોડીક ઓછી થતી હોય એવું લાગે છે, રાઈટ? મને તો લાગે છે. તમને લાગે કે નહીં એ આપણે હવે આજનો એપિસોડ જોશું ને તો તમને ખબર પડશે. તમને પણ ક્યારેક ક્યારેક એવું તો થતું હશે ને કે આ શું બોરિંગ ભણાવે છે ટીચર, ક્યારના એકનું એક, મને તો કંટાળો આવી ગયો, એવું થતું હશે ને? તો આજે આપણે એવા એક શિક્ષકને મળવાના છે કે જેમણે આ જે બોરિંગ લાગતા કોન્સેપ્ટ્સ હોય, બોરિંગ લાગતા સબ્જેક્ટ્સ હોય, એને એક નવી રીતના સમજાવવાની ટેકનિક્સ શોધી છે. એના કારણે એમને ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે એક શિક્ષક તરીકે તો ચોક્કસ, પણ તે પછી એમની જે નીતિઓ છે એમનું એમણે પુસ્તક બનાવ્યું છે અને એમ પણ બાળકોને ગમે એવી વાર્તાઓ અને બાળગીતોનું પણ પુસ્તક એમણે ઘણા બધા લખ્યા છે. તો એ શિક્ષક પણ છે, લેખક પણ છે અને એમની પાસે એક નવી રીતો છે અમુક કોન્સેપ્ટ્સને સમજાવવાની. તો ચાલો એમની સાથેની વાતચીતમાં અમારી સાથે જોડાઈ જાઓ. નમસ્તે કૃપા મેમ. નમસ્તે રીતા મેમ. કેમ છો? એકદમ મજામાં. આપ કેમ છો? અમે પણ મજામાં છીએ. અમે તો ખૂબ ખુશ થયા છે કે આજે તમે અમારા શો પર આવ્યા છો અને જેમ મેં કહ્યું એમ કે તમે ઇનોવેટિવ રીતના જે સમજાવતા હો છો બાળકોને, જે કોન્સેપ્ટ્સ, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો હું તો બહુ એક્સાઇટેડ છું. પહેલું તો હું પણ, મને આટલું બધું
દૂરદર્શન હું બહુ જ નાનકડી હતી. આઈ થિંક કદાચ હું ધોરણ 2 યા 3 હતી ત્યારે દાદી અને પપ્પા સાથે જોતા, અને એ દૂરદર્શનનો લોગો આજે મેં મારી નજર સમક્ષ જોયો. એટલે મારા માટે તો કદાચ મારી શાળાના બાળકોને જેટલી જિજ્ઞાસા હોય ને એટલી મને અહીંયા આવ્યા પછી થઈ. એટલે હું દૂરદર્શનની સમગ્ર ટીમ અને તમારો પણ આભાર વ્યક્ત કરીશ કે મારી આ નાનકડી વાતોને, અને કદાચ હું માનું છું કે ગુજરાતના એ જે બાળકો છે જેને ખરેખર જરૂર છે, તો હું પ્રયત્ન કરીશ કે હું ફક્ત જે કચ્છમાં કરું છું એ નહીં, પણ સમગ્ર ગુજરાત માટે કંઈક હું નાનકડું મારું પ્રદાન આપી શકું. બિલકુલ બિલકુલ થશે જ, અવશ્ય થશે. અને આપણે તમારા શિક્ષકની જે કચ્છની તમે વાત કરી, તો તમારા શિક્ષણની જ શરૂઆત ક્યાંથી થઈ એ હું જાણવા ઈચ્છીશ. તમારા બાળપણમાં અમને લઈ જાઓ કે બાળપણથી જ તમારે ટીચર બનવું હતું કે પછી એ ધીરે ધીરે ટ્રાન્સફોર્મ થયું? જી, પહેલાં તો ઉદયતાબેન એ વાત કરીશ કે મમ્મી મારા ક્લાસ 2 ઓફિસર હતા, અને પપ્પા પણ પ્રાથમિક શાળામાં જ પ્રિન્સિપલ હતા. એટલે આમ કહેવાય કે બાળપણથી જ એક બૌદ્ધિક અને શિસ્તમય વાતાવરણમાં અમારો ઉછેર થયો. અમે 3 ભાઈ બહેનમાંથી એક જ બાળક એવું હતું જે માતા પિતાની ઈચ્છા હતી કે શિક્ષક બને, પણ એમાં એવું થઈ શક્યું કે મારે એકના જ ફાળે આ કદાચ આવ્યું. અને જ્યારે નાનકડા હતા તો આમ જેને કે ને ઘર ઘોટલા રમતા, તો ત્યારે હું મમ્મીની ઓઢણી ઓઢી અને શિક્ષક બનવાનું જ એ રમત રમતી. ત્યારે કંઈ ખબર ના હતી, પણ કદાચ એમ કહીએ ને કે જીન્સમાં આ વસ્તુ આવી ગયેલી કે જ્યારે નાના નાના મિત્રો સાથે મળીએ તો હું એમ કહું કે આવું બેન બંધ્યા, કચ્છીમાં અમે એમ કહેતા કે આવું બેન બંધ્યા, હું શિક્ષક બનીશ. અને બધાને હું બેસાડી રાખતી, અને જ્યારે કોઈ જ ના હોય તો જે નાના નાના ઢીંગલા હોય ને એને હું બેસાડી રાખું અને હું શિક્ષક છું એવી રીતે એની સાથે હું રમતી. એટલે કદાચ મારા એ લોહીમાં જ શિક્ષક હોવાના ગુણ એ સમય હતા જ્યારે મને ખબર પણ ન હતી. અને ઘરનું વાતાવરણ પણ એમાં ભાગ ભજવ્યું કે 1 થી 7 ધોરણનું શિક્ષણ પપ્પાની પ્રાથમિક શાળા સરકારીમાં લીધું, અને 8 થી 10 ધોરણનું શિક્ષણ મમ્મીની સરકારી શાળામાં લીધું. ઓકે. એટલે બાળપણથી જ એ ગુણો તો આવી ગયા હતા ટીચરના. પ્લસ પેલી રમતની વાત કરીએ, મને ખૂબ ગમે. હું પોતે એવું કરતી હતી કે આટલા નાનો હોય, ભલે પહેરી હોય તો તમે ટી શર્ટ પેન્ટ પહેર્યું હોય પણ તોય દુપટ્ટો લગાવવાનો અને પછી ટીચર બનવાનું કે આ તમારું આજનું હોમવર્ક કર્યું. હા, 100% સાચી વાત. એ દરેક બાળકની, દરેક બાળકીએ આ એક ટાઈમે તો કરી જ હશે એવી વસ્તુ છે. અને એ ટ્રાન્સફોર્મેશન તમારામાં તો રિયલ થઈ ગયું કે એકદમ નાના હતા ત્યારે રમત રમતા હતા, એમાંથી તમે હવે એકચ્યુઅલી આટલા રિફોર્મેશનલ ટીચર છો. 100%. તો એ કઈ રીતના ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ભણવાનું તો ચાલુ કરી જ દીધું, પણ પછી એડલ્ટ લાઈફમાં જ્યારે ડિસિઝન લઈએ આપણે ખરેખર, એ કઈ રીતના થયું? પહેલાં તો એ કે જ્યારે 10th પછી આમ માની લો કે 14-15 વર્ષની ઉંમર હતી એ સમયે, 1993ની વાત કરું છું. અત્યારે તો 12th પછી પીટીસી અને એના પછી બીએડનું થાય છે, પણ અમારા સમયમાં 10th પછી પીટીસી થતું. તો ત્યારે તો કંઈ ખબર જ નહીં કે શિક્ષક બનવાનું છે, પણ નાનપણમાં એમ રમતા એટલે મમ્મી પપ્પાનો આગ્રહ એ રહેલો. અને એ સમયે સરકારીમાં એડમિશન મળવું એ થોડું અઘરું ગણાતું. તો જ્યારે 10thનું રિઝલ્ટ આવ્યું અને સરકારીમાં પીટીસી કોલેજમાં જવાનું છે, તો એના માટેનું જે રિઝલ્ટ બારે પડવાનું હતું, ત્યારે મારા જીવનનો, અત્યારે હું 2006 સુધી 2026 સુધીની વાત કરું તો એ સમય 1993 થી 2026 સુધીની એક જ રાત એવી હતી જે મારા જીવનમાં આજે પણ યાદ છે કે હું જાગી હતી. અચ્છા. કે મને પીટીસીમાં એડમિશન મળશે કે નહીં, કારણ કે મને શિક્ષક બનવું છે, અને જો પીટીસી કરું તો જ શિક્ષક બની શકું. એ આખી રાત હું જાગી હતી કે સવાર કેમ નથી પડતી, કે સવારે મને ખબર પડે કે મને પીટીસીમાં એડમિશન મળ્યું કે નહીં, એ પણ સરકારી. તો આખી રાત જાગ્યા પછી સવારે 9:30-10 વાગ્યાનો સમય થયો અને પપ્પાને ફોન આવ્યો કે આંજી છોકરી જો પીટીસીમાં એડમિશન થઈ ગયો. અને હું તો જાગતી જતી, કોનો ફોન આવ્યો પણ સામે વાત ન સંભળાય, એટલે પપ્પાએ તરત જ કહ્યું કે તારું એડમિશન થઈ ગયું. અને ત્યારે એટલો હાશકારો થયો કે એક ક્ષણ હું કહું છું ને કે આજે પણ મને યાદ છે કે હું ક્યારે આખી રાત નથી જાગી. પણ એ એક જીવનનું, જેમ કહ્યું ને કે કેવી રીતે આ ટર્નિંગ પોઈન્ટ આવ્યું કે બસ એ ઈચ્છાને, એ દિવસની એ જે સવાર હતી એ મને આજે પણ યાદ છે કે ના, હવે હું શિક્ષક બનીશ, એ પાક્કું થઈ ગયું. અને ઈશ્વરે મને એ ક્ષણ આપી કે ના, હવે હું શિક્ષક બનીશ. એટલે એમ કહું કે 1 થી 7 ધોરણનું પ્રાથમિક શિક્ષણ પણ સરકારીમાં જ લીધું, માધ્યમિક પણ સરકારીમાં જ લીધું, અને શિક્ષક બનવાની જે કારકિર્દીની શરૂઆત હતી એ પણ સરકારીમાં, અને નોકરી પણ અત્યારે હું સરકારી જ કરું છું. એટલે હું એમ માનું છું કે
જે સરકારી શાળાઓમાં જે શિક્ષણ થાય છે એ ખરેખર ઉત્તમ છે. ફક્ત એટલું જ છે કે ઝાક જમાડ નથી, પણ જે ગ્રાસરૂટ લેવલથી એક બાળકનો વિકાસ થવું જોઈએ ને એ સરકારી શાળામાં ચોક્કસ થાય છે. એ હું મારી જર્નીથી હું એને પ્રૂફ કરી શકી છું કે ના, સરકારી શાળા એટલે બેસ્ટ શાળા છે. બિલકુલ છે. અને તમારી આખી જર્ની જે પેલી ફૂલ સર્કલ કહેતા હોઈએ છે ને, લાઈફ કમ્પ્લીટ ફૂલ સર્કલ જેવું થયું કે જ્યાં ભણ્યા ત્યાં જ ભણાવવાનો મોકો મળે, એ જ સંસ્થાઓમાં ને એ જ શૈલીમાં. એ ખૂબ સરસ વાત છે. તો તમારી પહેલી જે શાળા હતી જ્યાં તમે ભણાવવાનું ચાલુ કર્યું, બિકોઝ આ તો તમારી જર્ની થઈ ગઈ, મક્કમતા આવી ગઈ કે મારે બનવું છે. બન્યા પછી તમારી જે પહેલી શાળા હતી એના વિશે યાદ છે કશું? જી શ્યોર. એ મને બહુ વધારે સારી રીતે યાદ છે. તેમને કહ્યું ને કે એ નાઇટ મને 2026માં પણ યાદ છે. તે મારી પહેલી શાળા એ બાલ શાળા હતી કે જ્યાં હું બાલ મંદિર ભણી હતી. આજે ભુજના છઠ્ઠીબારી રિંગ રોડ કહેવાય છે, એના ઉપર એ શાળા હતી. અત્યારે ભલે એ શાળા નથી, પણ જ્યારે હું ત્યાં બાલ શાળામાં ભણી, એપ્રિલમાં એક્ઝામ માર્ચમાં પૂરી થયા ગયા બાદ જૂનમાં હજુ રિઝલ્ટનું જેને કે હાર્ડ કોપી હાથમાં આવવાની બાકી હતી. પણ એ શાળાના પ્રિન્સિપાલ ફાધરના દોસ્ત હતા, તો એણે કહ્યું કે ના કર, તારી દીકરી છે ને એટલે એ પાસ જ હશે. તો મારા રિઝલ્ટ વિના, એ સમય હતું કે 18 વર્ષ પૂર્ણ નહોતા થયા, એટલે નામ તો ક્યાં લખી ન શકાય, પણ શિક્ષક હું બની ગઈ છું એટલે મને એટલો જોશ હતો કે મારે નોકરી કરવી જ છે, મારે બાળકોને ભણાવવા જ છે. ને સતત શિક્ષણમાં જ્યારે જતા ત્યારે પણ બહુ એટલી બધી આમ રાત જાગીને તૈયારી કરતી કે સતત શિક્ષણ એટલે વાર્ષિકમાં તો બહુ સારા માર્ક્સ આવવા જ જોઈએ. તો એ રીતે જ્યારે ખરેખર હવે વર્ગખંડમાં હું જઈશ ને, એ મારા માટે એક નાના બાળકની જે જિજ્ઞાસા હોય ને એનાથી કદાચ 10 ગણી હતી. કે જ્યારે હું બાલ શાળામાં મારું પ્રથમ દિવસ, અને એ પણ પપ્પા મૂકવા ચાલ્યા કે ચાલ તારી નોકરીનો પ્રથમ દિવસ, અને એ 800 રૂપિયાનો પગાર મને આજે પણ યાદ છે કે આખા મહિના પછી મને એ 800 રૂપિયાનો પગાર મારા એ શિક્ષક તરીકેની નોકરીનો મળ્યો હતો. અને વર્ગખંડમાં જે બધા રેગ્યુલર શિક્ષકો આવતા એનાથી પહેલા હું પહોંચી જતી. 11 વાગ્યાનો સમય હતો, 10 વાગ્યામાં મને સર કહેતા કે દીકરા કે 11 વાગ્યા શાળાનો સમય, તો 10 વાગે ન આવી જા. પણ એ પહેલો દિવસ મને એટલો બધો આમ કે ના મારે, હું હવે શિક્ષક છું, મારો વર્ગ થશે, હું બાળકોને ભણાવીશ રિયલમાં. જે બાળપણથી જે ગરગોટલાથી સપનું જોયું હતું અને હવે એ 2005માં ખરેખર મારી નજરની સમક્ષ આવી રહ્યું છે, મને એ દિવસે માનવામાં નહોતું આવતું. અને એટલી વહેલી હું પહોંચી ગઈ. અને જ્યાં સુધી એ શાળામાં રહી ત્યાં સુધી રોજ શિક્ષક મારા આચાર્ય રોજ કે તું આટલી વહેલી ના આવી જાય, પણ મને જ ભણાવવાનું આમ જે નહીં કે એટલો શોખ એમ કે ના, હું અને છોકરાઓને રોજ નવું કરાવતી. રોજ મારા વર્ગખંડની શરૂઆત હું બાળગીતથી કરતી. કારણ કે જ્યારે સતત શિક્ષણમાં મેં જોયું કે બાળકોને જે રેગ્યુલર શિક્ષકો ભણાવે છે, કારણ કે સ્વાભાવિક છે કે એમને અભ્યાસક્રમ પૂર્ણ કરવાનું હોય, તો રોજ એ ના કરી શકે ને અમે સતત શિક્ષણમાં ક્યારેક જઈએ. પણ એ પદ્ધતિ મને એવી ગમી ગઈ કારણ કે દરેક બાળકના ચહેરા પર હું સ્મિત જોતી. એટલે એમ થયું કે ના, આનાથી જ વધારે મજા આવે છે. અને ત્યારબાદ પછી પ્રાઇવેટ શાળાઓમાં, વિદ્યા ભારતીની શાળામાં, RSSની શાળાઓમાં પણ મારે એ રીતે ટ્રેનિંગ બાદ જવાનું થયું. તો એ કાર્યકાળ પણ ખૂબ સારી રીતે યાદ રહ્યું, કારણ કે જે દેશભક્તિનો એક આમ જનૂન કહીએ એ સમય એ શિક્ષકોમાં રોપતા. અને ત્યારબાદ સૌથી પહેલી નોકરી 5/11/1998માં જેને કહીએ કે 2001નું ભૂકંપનું એપિસેન્ટર જે સ્થાનને આપવામાં આવ્યું હતું, લોડાઈ, ત્યાં મારી પ્રથમ નોકરી સરકારી એ દિવસે થઈ હતી. અને પહેલું જ કે એ ભુજથી એટલું બધું દૂર હતું જે ખ્યાલ ન હતું. અને બરોબર ત્રીજા જ દિવસે ત્યાંથી બસ નીકળી ગઈ. આખું ફરીને અમે બહુ લેટ ઘર આવ્યા. અને ત્યારથી રોઈને મમ્મીને કીધું કે નોકરી તો નથી જ કરવી. કે આટલું મોટું સપનું જોયા બાદ કે આખો દિવસ 12 કલાકથી ઉપર થઈ ગયા અને બહુ તકલીફથી ભુજ ઘર પહોંચ્યા, એટલે રોવાનું ચાલુ થઈ ગયું કે હવે આ નોકરી નથી કરવી. મમ્મીએ ખૂબ સમજાવ્યા કે સરકારી નોકરી છે, આજે તકલીફ પડે છે, પણ ભવિષ્ય તમારું બહુ સારું હશે. લગભગ 2 મહિના સુધી રોજ રડ્યા. કેમ કે સવારે 9 વાગે જઈએ, સાંજે 7 વાગે ઘરે આવી. એ સમય એક જ બસ એ ગામડામાં જતી. તો રોજ રોવાનું આવે કે આ નોકરી હવે થશે નહીં. અને ત્યારે મનમાં એમ પણ થતું કે આટલા વર્ષોનું બાળપણનું સપનું હવે સાકાર થયું અને આ નાની તકલીફોથી કેમ મૂકી દઉં. તો લગભગ માની લો કે 3 વર્ષ તો બહુ રોવાનું આવ્યું કે આ નોકરી થઈ નહીં શકે. બદલીના પ્રયત્નો કર્યા, પણ ત્યારે નવા વિદ્યા સહાયકમાં લાગેલા, બદલી થાય નહીં. પણ પછી ધીમે એમ કહે ને કે બાળકોના સ્નેહે આ જે તકલીફો તેને ભૂલાવી દીધી. અને એ સમયે મને બરોબર સારી રીતે યાદ છે કે
તત્કાલીન મુખ્ય શિક્ષણ મંત્રી માનનીય આનંદીબેન પટેલ હતા અને એ શાળાની અંદર અમારા બાળકોનું જિલ્લા કક્ષાએ નિબંધમાં હું નંબર લાવી શકી અને આખા ભુજ તાલુકામાંથી બેસ્ટ CRC તરીકે મને એ સમય 2000ની સાલમાં આનંદીબેનના હસ્તે એવોર્ડ મળ્યો હતો. અરે વાહ. એટલે એક જેને કહે ને આટલી બધી તકલીફો પણ બસ એ નાનકડા એક પ્રોત્સાહનથી દૂર થઈ ગઈ કે ના તકલીફ આવશે તો જ કંઈક પામી શકીશું. બિલકુલ. તો બસ એ પહેલો જ દિવસ મારો પહેલો જ એમ કહે કે મહિનો ન કહી શકાય એ મારી લોડાઈ પ્રાથમિક શાળા અને એ જ મહિનામાં મારા વર્ગના એ વિદ્યાર્થીને જિલ્લા કક્ષાની નિબંધ હરીફાઈમાં હું નંબર લાવી શકી અને એ કદાચ એક વાર્ષિક જે આખા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનું સર્વેયું થાય અને એમાં એક સિલેક્ટ થાય તો સૌથી ફર્સ્ટ નંબર ઉપર લોડાઈ CRC તરીકે કૃપા નાકર નામ આખા આટલા મોટા કચ્છના સ્ટેજ પર બોલાણું ત્યારે જે આખા વર્ષની જેટલી તકલીફો હતી ને એક ક્ષણભરમાં ભૂલાઈ ગઈ કે ના સારું ડિસિઝન લીધું કે મૂકી દઈ. હા ચોક્કસ. અને તમે વાત પણ કરી એ ગર્વ તો થાય પ્લસ બાળકોનો સ્નેહ જે તમે કીધો એ કે એ પણ એક અગત્યનું છે ટુ બીકમ અ ટીચર કે તમને બાળકો ગમવા જોઈએ પહેલા તો તમને એ જે ઇનોસન્સ છે એનાથી તમને પ્રેમ હોવો જોઈએ તો તમે એમને શીખવી શકશો અને એ આઈ થિંક તમે સમજી શક્યા છો અને એના કારણે તમારી જે શૈલી છે એમાં ફેરફાર લાવ્યા છો. અમને શૈલી વિશે બધું બહુ જ જાણવું છે પણ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે કૃપાબેન નાકર કે જેઓ એક સરસ મજાના યુનિક ઇનોવેટિવ ટેકનિક્સથી શીખવતા ટીચર છે પ્લસ લેખક છે. તો ચાલો એમની સાથેની વાતચીત હવે કન્ટિન્યુ કરીએ. મેમ વાત આપણે એ જ કરી કે શિક્ષણની તમારી જર્ની સ્ટાર્ટ થઈ અને એ પછી અમને ખાસ રસ એ છે કે તમે શૈલી બદલી કે બાળકોના નજરિયાથી બાળકોને જે સમજાય અને સમજવું ગમે એ રીતના તમે નવી સ્ટાઇલ ઓફ ટીચિંગ જે કરી છે એના વિશે અમને માહિતી આપો કે એ કેવી રીતના આવ્યું અને શું છે એ. જી ચોક્કસ. સૌથી પહેલાં તો જે મેં તમને વાત કરી કે સતત શિક્ષણમાં મેં એ વસ્તુ જોઈ કે જે રેગ્યુલર સિસ્ટમથી આપણે બાળકને ભણાવીએ છીએ તો એ તમારા તરફ ફક્ત 3 મિનિટથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી નથી શકતા. એ મેં PTCના સમયથી જ મેં એ માર્ક કર્યું. ત્યારે મેં તમને વાત કરી કે જે પહેલા દિવસથી મેં શરૂઆત કરી ત્યારે મેં જોયું કે બાળકોને બાળગીત વધારે ગમે છે, બાળ વાર્તા વધારે ગમે છે. તો મને એમ થયું કે જો એમને મારી તરફ આકર્ષિત કરવા હશે, મારી વાત એમના ગળે ઉતારવી હશે તો એમને ગમતી પદ્ધતિથી જ મારે ભણાવવું પડશે. તો એ સમયે સૌથી પહેલાં તો મારી પાસે ચેલેન્જ એ હતું કે અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો. ત્યારે આચાર્ય કે તકબેન આવી રીતે કરવા જશો તો અભ્યાસક્રમ તો એમને એમ રહી જશે અને પછી જ્યારે આખા વર્ષનું સર્વૈયું આવશે કે કેમ આ પૂરું નથી ત્યારે જવાબ દેવું અઘરું પડશે. ત્યારે મને એમ થયું આ વાત પણ સાચી છે કે આપણો અભ્યાસક્રમ પણ પૂર્ણ થવું જોઈએ. તો એ સમયથી મેં એક શરૂઆત કરી કે સપોઝ કે ગુજરાતીનો વિષય મેં લીધું તો ગુજરાતી વિષયમાં જેટલા પણ લાંબા એકમો હતા કે જેને સમજાવવામાં વધારે વાર લાગે છે તો એ મારે એક જ વર્ષ મહેનત કરવી પડી કે એને ડાયલોગ્સમાં કન્વર્ટ કરીને નાટક બનાવડાવ્યા. અરે વાહ. પાઠ એનો એ વિષય વસ્તુ એને એ પ્રશ્નો એને એ આવે પણ એને નાટકમાં કન્વર્ટ કર્યા અને એ બાળકોને રિસેસના સમય ગમે રીતે એ સમય વચ્ચે કાઢીને હું એને એ ડાયલોગ્સ યાદ કરાવતી અને એની સ્ક્રિપ્ટ પણ 2-3 પાનાની ઝેરોક્સ કરાવીને રાખતી. તો શું થયું કે વર્ગખંડની અંદર પાઠ એ જ ચાલે પણ બાળકને એ શનિવારની બાલસભામાં રજૂ કરાવીએ, વર્ગખંડની અંદર રજૂ કરાવીએ તો બાળકોને ખૂબ મજા આવે લાગી કે બેન હું એમાં એવું થતું કે પાત્રોથી વધારે તો બાળકોની સંખ્યા વધી જાય કે બેન અમારે ભાગ લેવું છે, અમારે ભાગ લેવું છે. ત્યારે મારા પક્ષે મહેનત થોડીક વધારે થતી કે એક પાઠનું જે મુખ્ય મુદ્દો જે પરીક્ષામાં પ્રશ્નો રીતે પણ આવવા જોઈએ એનો જવાબ પણ બાળકને આવડવું જોઈએ. કારણ કે ખાલી મોજ કરે અને પરીક્ષામાં જવાબ ન લખી શકે તો એ પ્રશ્ન તો પાછો એ ઊભો રહેવાનો. તો એના દ્વારા બાળકોને શું થયું કે એને આખું કન્ટેન્ટ યાદ રહેવા લાગ્યું. અને બીજું કે જે સપોઝ કે વિજ્ઞાનના વિષય હોય કે સમાજ વિદ્યા એ પણ ખૂબ લેન્ધી પડતા તો એને પછી મેં વાર્તામાં કન્વર્ટ કર્યું. એટલે જેમ અત્યારે તમે ધનાનંદની વાત કરી તો એવા આપણા સમાજ વિદ્યાની અંદર ઘણા બધા પાઠો છે, ઐતિહાસિક પાઠો છે તો એને નાના પાત્રો બનાવીને એની રજૂઆત કરી અને એની રજૂઆત વાર્તાની સાથે સાથે એક નવું કોન્સેપ્ટ મેં લાવ્યું કે પપેટ. તો બાળકને એમ થાય કે આ અમારા શિક્ષક તો નથી બોલતા પણ આ કોણ અમારી સાથે વાત કરી રહ્યું છે. એટલે બાળક જે 3 મિનિટ એનું ધ્યાન કેન્દ્રિત કરવાની જે આ મનોવિજ્ઞાન કારણ છે એનાથી વધારે એ વધુ સમય સુધી એ પપેટને જોવામાં
વ્યસ્ત રહેવા લાગ્યા અને એને મજા આવી કે આ કંઈક નવું થઈ રહ્યું છે. અને ખરેખર તો એનો અભ્યાસક્રમ જ ચાલી રહ્યું હતું, પણ એમને એમ થયું કે અમે કંઈક નાટક જોઈ રહ્યા છીએ. તો અને એના સિવાયની કે જે અન્ય બધા વિષયો છે, તો અત્યારે તમે જોયું હશે કે કોણ બનેગા કરોડપતિ માનનીય આપણા બચ્ચન સાહેબ ચલાવી રહ્યા છે. તો જે વિજ્ઞાનના એકમો છે એના જે પાઠની અંદર આવતા જે પ્રશ્નો જવાબ હોય એને મેં શું કીધું, કોણ બનેગા કરોડપતિની જેમ 4 ઓપ્શનમાં મેં એને કન્વર્ટ કર્યા. અચ્છા. અને વર્ગખંડની અંદર ચલો બેની ટીમ કોણ કોણ પોતાનો ફ્રેન્ડ, તો તરત જ પછી એને ખબર પડવા લાગી કે બેન હવે આ વિષયને આવી જ રીતે ભણાવશે. તો એ લોકો જાતે પણ તૈયારી કરતા કે જે બેની ટીમ બનાવે અને જે ટીમ વિનર થાય એને ભલે નાનકડી પેન્સિલ સેટ આપીએ, પણ છોકરાઓને મજા આવવા લાગી કે આજે અમારી ટીમ વિનર થઈ. અને ખરેખર તો અભ્યાસક્રમ જ ચાલતું આગળ થતું રહ્યું. એટલે આમ કહે કે શિક્ષકના ફાળે થોડીક મહેનત વધે છે. અને ખાસું કહું તો ઘરે ગયા પછી પણ મને ઘરની સફાઈ કે રસોઈ યાદ નથી આવતી, પણ બીજા દિવસે મારે કન્ટેનમાં શું બનાવવાનું છે તો એ મને જ વધારે ગમે છે, કારણ કે બાળકો મારી સાથે સતત ઓતપોત રહે છે. કારણ કે એને એમ નથી થતું કે બેન આજે ભણાવશે, અને આજે 2026 સુધી મેં ક્યારે એવું નથી કીધું કે ચાલો આજે આપણે ભણશું, આજે આપણે રમશું. તો એનાથી જ એને મજા આવે છે. અને વર્ગખંડની બહાર મેદાનમાં પણ કે નાના બાળકો છે એને સંખ્યા જ્ઞાન કરાવવા માટે મારી યુટ્યુબ ચેનલ છે, એના પર મેં ઘણા જ બધા રમતો મૂકેલી છે. કદાચ અત્યારે સમય ઓછો પડશે, પણ એના ઉપર શિક્ષકો રમાડી શકે ને એવી રમતો પણ છે. અને ખરેખર બાળકને એ સરવાળા છે, એ બાદબાકી છે, 1 થી 10નું કે 1 થી 100નું સંખ્યા જ્ઞાન છે, એને તમે કઈ રીતે રમત દ્વારા કરાવી શકો. અને બાળકોને બહુ મજા આવે છે. અને વર્ગખંડમાં આવ્યા પછી મને એનું પુનરાવર્તન કરાવવાની જરૂર રહેતી નથી. આપણા પાઠ્યપુસ્તકમાં જ્યારે પુનરાવર્તન આવે છે ને ત્યારે છોકરાઓ ફટફટ બોલ, મારે જે 4 દિવસનું હોય ને મારે 1 જ દિવસમાં પૂરું થઈ જાય. કરી જ શકે ને, કારણ કે આખો એકવાર સમજી લીધું પછી એ વસ્તુ ના આવડે એવું તો બની જ ના શકે ને. સમજવું જ જરૂરી હોય છે 100%. ગોખવા કરતા. યસ. અને દાખલા તરીકે આપણું છે કે સમાજ વિદ્યાની પર્યાવરણની અંદર છે કે દિવાલોની કહાણી. હવે દિવાલોની કહાણી કોન્સેપ્ટ એટલું અઘરું છે ને બોરિંગ છે. કદાચ અત્યારે આપણે બી વાત કરીએ તો તમને 5-1 મિનિટમાં તમે બી કંટાળી જશો કે હવે આટલું બધું સાહિત્ય ક્યાં કલ્ચર યાદ રાખવાનું. તો એવું કર્યું કે ચાલો આપણે મ્યુઝિયમની મુલાકાત લેવા જઈએ. અને અત્યારે બેગલેસ ડે અમે 2025માં હતું જ. તો બેગલેસ ડે ની અંદર કેવું કર્યું કે જેટલા વિષયો છે, જેમ કે ધોરણ 4 ની અંદર પાઠ છે વાડીમાં, તો હવે વાડીમાં પાઠની અંદર હું વર્ગખંડની અંદર સમજાવું તો એને મજા આવી એમ હતી નહીં. એટલે બેગલેસ ડે નો ઉપયોગ એવો કર્યો કે બરોબર વર્ગના એક વિદ્યાર્થીની વાડી હતી, તો ત્યાં જઈને ભણ્યું એટલે છોકરાને બહુ મજા આવવા લાગી. અને જે પછી ઉहाँથી આવ્યા પછી ખાલી વાડીમાં પાઠ હતું એનું ખાલી હાઇલાઇટ આપી, છોકરા બેન એ તો પાવડર કરી આવા, એ તો આપણે ત્યાં કર્યું હતું. એટલે છોકરાઓને એક્સાઇટ થયું કે આ તો બેન જે બોલે છે તો આપણે બધા ત્યાં વાડીમાં કરી આવે. હા, એટલે આ રીતે એક નાની વસ્તુઓ, પણ એના માટે થોડુંક આયોજન કર. દાખલા તરીકે રિયાની મુસાફરી પાઠ આવે છે ધોરણ 4માં, તો એ મુસાફરીની આખી સમજ મેં પેલો પાઠ વાંચ્યું અને મને એમ થયું કે આની સમજ હું વર્ગખંડમાં બાળકને આપીશ અને ગમશે નહીં. મેં એમ જ કીધું આપણે આજે ફરવા હાલશું. બધા જ રેડી થઈ ગયા. બાલવાટિકાનું બાળક જેને આ રિયાની મુસાફરી લાગુ નથી પડતી, રોવા જ મોટે મારે સાથે જ ચાલવું છે, એટલે મારે એકની જગ્યાએ 2 ગાડી કરવી પડી, કારણ કે આટલા બધા છોકરાઓને લઈ જવા માટે. પણ એ જે રિયાની મુસાફરી હજી પણ મેં એ પુસ્તક લઈને પછી એને ભણાવ્યું નથી. પરીક્ષાના જે લાગુ પડતા પ્રશ્નો હતા એની મેં બેન તો પાવડા વ્યાવાનો, બસ સ્ટેશન વ્યાવાનો, રેલવે સ્ટેશન વ્યાવાનો, એ સામે મને કહેવા લાગ્યા. એટલે બહુ મજા આવી કે આપણા પક્ષે થોડીક મહેનત વધે છે, પણ આ રીતની જે નાની વસ્તુઓ છે કે રમત છે, આ રીતે કોણ બનેગા કરોડપતિ છે, પપેટ શો છે, વાર્તા છે, નાટક છે, આ બધી જ વસ્તુઓથી મારું 12 મહિનાનું કન્ટેન્ટ પૂરું થઈ જાય છે અને અભ્યાસક્રમ સારી રીતે પૂરું થઈ જાય છે. હા, અમુક જ મુદ્દાઓ જેમ કે ગણિત છે એને બ્લેકબોર્ડ વગર બહુ ઓછો એવો કોન્સેપ્ટ છે કે હા, પણ એ પણ આપણે થોડા ઘણા અંશે એમાં લઈ શકીએ છીએ અને બાળકોને બહુ મજા આવે છે. અને ખાસ તો એ કે હું સપોઝ ક્યારે ટ્રેનિંગમાં જવાનું થાય કે અન્ય કંઈ જગ્યાએ જવાનું થાય તો તરત જ છોકરા બીજા શિક્ષક પૂછે આજે બેન કેમ નથી આવે, આવશે કે નહીં આવે. એટલે ટૂંકમાં કે રાહ જુએ છે બાળકો. આવી રીતના જો ભણવા મળતું હોય તો તમે બધાના ફેવરેટ ટીચર જ હશો. અને અમને પણ મન થઈ ગયું છે એકચ્યુઅલી, તમે વાત કરી છે કે પપેટથી તમે સમજાવી શકો છો, તો અમે પપેટ લાવ્યા છે, તો અમને કંઈક નાનકડો સબ્જેક્ટ સમજાવી શકો પપેટથી? મને પણ ગમશે. નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં. તમે કેમ છો? હું પણ એકદમ મજામાં છું. તમને એક વાત કહું? એક વાત કહું? કોને? એક વાત કહું? કોને? અરે
એક વાત કહું કેમ કરો છો? જો તીર્થાબેનને ખોટું લાગી જશે કે તમે વાત કરતા નથી ને કહું છું કરું છું. તીર્થાબેન, તમને ખોટું લાગી ગયું કે? ના ના. તમને એક વાત કહું? હા કહો ને. સાચી કહું? હા કહો. એક વાર શું તમને ખબર છે? અમારા અંકલજીના શિક્ષક આવ્યા હતા ને, એમણે છે ને મને કીધું હાર્ટનો સ્પેલિંગ બોલ. તને આવડ્યો કે ના આવડ્યો? મને છે ને આવડ્યો નહીં. પછી શિક્ષકે છે ને ગાયથી તો તપ્પો માર્યો ને કીધું બેન્ચ ઉપર ઊભો રહી જા. પછી શું થયું ખબર છે? શું થયું? કહું? હા કહું? હા. એમાં છે ને બારીમાંથી પેલા મંજી કાકા જતા હતા ધોતી પહેરી અને એના માથા ઉપર ચોચી હતી. એટલે મને મસ્તી કરવાનું મન થયું. મેં કીધું હે છુટ્ટી. મારા શિક્ષક આવ્યા અને મને કીધું જો તને ઊભો રાખ્યો ને એટલે તને હોટનો સ્પેલિંગ આવડી ગયો. HOT. અરે આ તો ખોટું કહેવાય. તે તો મસ્તી કરી. તને ક્યાં સ્પેલિંગ આવડ્યું? એ તીર્થાબેન, પણ સાહેબને તો એવું લાગ્યું ને કે મને આવડી ગયો. બોલો કેવું કર્યું? સરસ સરસ. એટલે આ રીતે ઘણી બધી નાની સ્ટોરી છે. એક પપેટ છે, સાથે 2 પપેટ મૂવ કરીએ છીએ. એનું એક સરસ મજાનું બાળકોને ગમતું આખું કર્ટન, કારણ કે એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા ઉદયપુર ખાતે અમે લોકો ટ્રેનિંગ લીધેલી હતી. કચ્છમાંથી અમે 10 શિક્ષકો સિલેક્ટ થયા હતા. એમાં 9 ભાઈઓ હતા, 1 હું હતી. એના પછી અત્યારે કચ્છની જે એનજીઓસ છે, જ્યાં લોક જાગૃતિનું કામ હોય, શિક્ષણ જાગૃતિનું કામ હોય, સ્વચ્છતાનું કામ હોય, પ્રાઇવેટ શાળા હોય, અને ખાસ કચ્છ જિલ્લાના શિક્ષકોને જે વિષય વસ્તુની તાલીમ છે, તો જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ ખાતે પણ હું આના દ્વારા કરાવું છું. અને ઘણા જ બધા અલગ અલગ વિષયોની સ્ક્રિપ્ટ બનાવીને ત્યારે કરીએ છીએ. અને સૌથી વધારે મજા તો બાળકોને આવે છે, કે જે તમને વાત કરી કે આ એક નાનકડું જસ્ટ ડેમો હતો, પણ જે વિષય વસ્તુ છે એને આ રીતે પપેટથી, અને એમાં સ્ટ્રિંગ પપેટ છે, ગ્લોસ પપેટ છે, સ્ટિક પપેટ છે, જે પ્રમાણે વિષય વસ્તુની માંગ હોય એ પ્રમાણે હું સ્ક્રિપ્ટ રેડી કરી અને એ છોકરાઓને ભણાવું છું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ ગમે એમને. શીખવાની જે ઈચ્છા વધે એવી રીતના તમે સમજાવો છો. એટલે આઈ એમ શ્યોર કે એમાંથી બહુ જ સારું ફ્રૂટફુલ રિઝલ્ટ આવતું જ હશે બાળકો માટે. તમારા માટે એ કેવું રહે છે કે તમે કંઈક આ પદ્ધતિથી ભણાવવાથી કશું શીખ્યા હો, કંઈક નવું જાણવા મળ્યું હોય બાળકો વિશે કે શિક્ષણ વિશે, એવું શું છે? જી, સૌથી પહેલાં તો મેં તમને વાત કરી કે જ્યારે એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા ટ્રેનિંગ લીધી ન હતી અને જે શિક્ષણ કાર્ય થતું હતું, તો એમાં જે જિલ્લા ચાલુ પદ્ધતિ છે એનામાંથી તો આ નાની એક્ટિવિટીઝથી ફરક જણાવ્યો જ. મેં તમને કહ્યું કે બાળકો રાહ જોવા લાગ્યા, પણ જ્યારે આ પપેટનું એક કોન્સેપ્ટ એવું હતું કે એના દ્વારા બાળકને એમ થતું હતું કે અમારા શિક્ષક પણ નથી ભણાવતા, કોઈ ચીલાચાલુ પદ્ધતિ પણ નથી, પણ અમારા જેવા અવાજથી અમારા જેવું કોઈક વ્યક્તિ અમારી સાથે વાત કરી રહ્યું છે. અને બાળક એવું છે કે આપણે શિક્ષકોએ ગમે રીતે પણ થોડુંક તો આપણા જેવી ભાષા, આપણા જેવો ટોન આવી જ જાય કે તમે બાળક છો, અમે મોટા છીએ. પણ આ જે પપેટના જે ડાયલોગ્સ ને એનો જે ટોન હતો, એ લોકોને એમ થાય આ તો અમારા જેવું જ કોઈક છે અને અમારી સાથે વાત કરી રહ્યું છે. એટલે બાળકો કોઈ તોફાન કરતા હોય કે વાતો કરતા હોય ને, તો એની સાથે તરત જ જવાબ દેવા તૈયાર થઈ જાય. જેમ અત્યારે મેં કીધું કેમ તીર્થાબેન છે ને, તો તમને પણ મારી સાથે જવાબ દેવાની ઈચ્છા થઈ ને, પણ એકચ્યુઅલમાં તમે એ પપેટને જવાબ દઈ રહ્યા છો. તો આ જ રીતના જે પ્રશ્નો હોય ને એ પપેટ દ્વારા હું બાળકોને પૂછું, અને જે ટોન થોડોક ફરે છે એટલે બાળકોને મજા આવે છે કે હા તો અમારા જેવું કોઈક છે અને અમારી સાથે વાતો કરી રહ્યું છે. તો એ પણ મજા આવી. અને ખાસ જ્યારે નેશનલ લેવલે આમ કહીએ કે જે આખા ભારતની અંદર 17થી વધુ ફિલ્મો બનાવી ચૂકેલા ડાયરેક્ટર અમને આ શીખવા માટે આવ્યા હતા કે કઈ રીતે અમારે ડાયલોગ્સ પ્રેઝન્ટ કરવાના, પછી સ્ક્રિપ્ટ, ક્લાસ 1 ઓફિસર્સ બધા સ્ક્રિપ્ટ કઈ રીતે અમે બોલી શકો, પછી સ્ટોરી ટેલિંગના જે માસ્ટર્સ હતા. તો એનાથી મને એ ફાયદો થયો કે મારી જે શીખવાની અને હું જે કામ કરે મારી પદ્ધતિ તેમાં હું ઘણો ફેરફાર કરી શકી.
કારણ કે પહેલાં મારું એક જે સીમિત મર્યાદા હતી કે મારે આવી રીતે કરવું છે, પણ ત્યાં ગયા પછી મને એક પ્રોપર ગાઈડલાઈન મળી કે હું આવી રીતે કરી શકું. અને ત્યારબાદ અત્યારે પપેટની જ મારી એક આખી નવું પુસ્તક હું જે બહાર પાડવાની છું પપેટ માટેનું જ છે કે સ્પેશિયલી તમે કેવી રીતે ડાયલોગ્સ એમાં બનાવીને હું જે બનાવું છું એ તરત રેડી કરીને બીજા શિક્ષકોને આપી શકું, જેથી કરીને એ બાળકને આ રીતે કામ કરાવી શકે. અને ખાસ કે આના પછી ઓલ ઇન્ડિયા આકાશવાણીના માધ્યમથી પણ મેં આ પપેટ શો કરેલા છે. અને એના પછી ઓલ કચ્છની અંદર અત્યારે રિસન્ટલી હું પહોંચી એ જ દિવસે મને એક ફોન આવેલો કે અમારી શાળામાં આ રીતે પપેટ, અને ગુજરાત યોગ બોર્ડ છે એના દ્વારા પણ હું ત્યાં યોગ પપેટથી તમે કેમ કરાવી શકો. અત્યારે હું 2 સેશન એ લઈને જ આવી છું. અચ્છા. તો એ એક છે કે આખા કચ્છની અંદર હવે મારું નામ ખાલી કૃપા નહીં પણ પપેટવાળા બેન. છોકરાઓ મને હવે પપેટવાળા બેન કહે છે કે જેને નામ યાદ ન હોય. એક સેન્ટરથી હું આવી હતી અને બીજા સેન્ટર પર જ્યારે જવાનું થયું તો એક બાળક મારી પાસે નાનકડી આવી, એ કે બેન તમે પપેટવાળા બેન છો ને, તમે પહેલા ત્યાં કરાવ્યું હતું ને તેમાં હું હતી. એટલે એટલું મારી પાસે આવ્યો. અને એક નાનકડા સેન્ટર પર જ્યારે છોકરાનું સર્ટિફિકેટ દેવાનું હતું તો 2 દીકરી બોલી, મને દૂરથી કીધું બેન મને તમારી પાસે સર્ટિફિકેટ લેવો છે. ત્યારે એક આમ આનંદ થયું કે છોકરાઓ મને મારી પાસેથી એમને એ સર્ટિફિકેટ ગ્રહણ કરવું છે કે આ પપેટવાળા બેન. અને એ છોકરાઓને એક્સાઇટમેન્ટ એટલું બધું હોય છે કે જ્યારે પપેટ લઈને હું બહાર આવું છું તો આમ જોવે છે કે આજ બેન બોલે છે. એટલે એક બાળકનો સ્નેહ મને સૌથી વધારે મળ્યો. કદાચ હું એમ માનું છું કે હું પપેટને જ એનો શ્રેય આપીશ કે જે બાળક મને ઓળખતા નથી, મને જાણતા નથી, પણ એ પપેટના વોઇસથી કે પપેટ જે હું ચલાવું છું એનાથી હું એને ગમતી થઈ ગઈ. અને ખાસ કે ઘણી જ બધી NGOs છે અત્યારે, સુમોટોમી જે જાપાનની કંપની છે એ જે તરુણ વિકાસ શિબિર ચલાવે છે, તો એમના તરફથી પણ મને ફોન આવેલો, ત્યાં પણ મેં આ કરાવ્યું. તો જે 11-12ના વિદ્યાર્થીઓ હતા એને એ પ્રમાણે મેં આખી સ્ક્રિપ્ટ રેડી કરીને ત્યાં પપેટ શો કર્યું હતું. પણ એમને પણ ખૂબ મજા આવી. તરત જ એમણે આવતા વર્ષના સેશન માટે મને અત્યારથી જ કહ્યું કે આવતા વર્ષે અમે તમારો સમય લઈને તમને ચોક્કસથી બોલાવશું. એટલે મારામાં એ ફેરફાર એટલો મોટો થયો કે કદાચ હું આ એક કામ મારું કદાચ નાનકડું હશે પણ લોકો સુધી મારો એનો પ્રેમ મને વધારે મળ્યો. અને એ પહોંચી જ શકે છે. એ જે તમે વાત કરી કે નાટક હોય કે ડાયલોગ હોય કે કંઈ પણ, કે વેન ઇટ ઇઝ અ કોન્વર્સેશન, કે જ્યારે 2 વ્યક્તિ સામે વાત કરે છે, ભલે પછી બાળક હોય. આપણે બાળકોને આમ ઘણી બધી વખત અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ કે તો બાળક છે એને ના આવડે. ના, એમનામાં પણ એટલી જ સમજણ છે, એ એટલી જ રીતના વાત કરે. એમના માટે કંઈ હેલો મતલબ એમ તરત જ બાળકને જોઈને આપણે જે બિહેવિયર ચેન્જ કરીએ છીએ એની જરૂર નથી. એમને એ બધું સમજણ પડે જ છે. એ એટલી જ ટોક કરી શકે છે આપણી જોડે જેવી રીતના એક એડલ્ટ કરી શકે છે. અને એ મોકો જ્યારે તમારી ટેકનિકથી એમને મળે છે કે એ પણ સામે વાત કરી શકે છે, કનેક્ટ કરી શકે છે, આઈ થિંક એ બહુ જ અગત્યનું છે. અને વાત બી તમે અત્યારે જે કરી કે જે આ તો એક પદ્ધતિ જ છે, આખી શૈલી છે જે તમે ડેવલપ કરી છે, પણ સાથે તમે પુસ્તકો પણ એવા લખ્યા છે કે જેનાથી બાળકોના વિકાસમાં એમને હેલ્પ થાય, કે જે થોડાક વીક હોય, કે જેમને લખતા કે બોલતા કે વાંચતા થોડુંક ઓછું આવતું હોય, તો એ બદલાય એ માટે પણ તમે કંઈક કોર્સ ડિઝાઇન કર્યો છે આઈ થિંક. એના વિશે અમને જણાવો. જી ચોક્કસ. આમ મારા 7 પુસ્તકો પ્રકાશિત થયેલા છે. જે મેં તમને કહ્યું કે મારો બાળકને ગમતો ને મને ગમતા બાળ ગીતના પુસ્તકો, બાળ વાર્તાના પુસ્તકો, હાઇકુ, એ રીતે ઘણા બધા મેં બહાર પાડ્યા છે. એ પૈકીનું એક જ્યારે વાંચનમાં ધીમું શીખતા બાળકો જે છે, અત્યારે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આપણે નબળા નથી કહી શકતા, પણ ધીમું શીખે છે. એમની જે કક્ષા છે એ મુજબ એ ધીમું શીખે છે. એટલે આ તો કદાચ હું માનું છું કે ગુજરાતના, કારણ કે આપણી પાસે જે ફાલ આવે છે ને, અત્યારે મેં તમને પહેલી વાત કરી કે જે પ્રાઇવેટ શાળાઓનો જે ક્રેઝ છે, મને કોઈનો વિરોધ નથી, પણ જે ક્રેઝ છે ને, અને કદાચ એમ માનું છું કે થોડીક આપણી વાલીઓની જાગૃતિ ઓછી હોય, કે મેં તમને વાત કરી કે PhD ડિગ્રી ધરાવતા આપણા ભારત સરકારની સારામાં સારી ડિગ્રીઓ ધરાવતા શિક્ષકો સરકારી શાળાઓમાં છે, પણ જે કહીને બારી ઝાક જમાડ નથી. અને આજે જમાનો છે પ્લાસ્ટિક પેપરનો જમાનો છે કે તમને ડેકોરેશન સારું જોઈએ તો તમે સારા. તો આવું કંઈ નથી, પણ છતાં પણ હવે આવીની સરકાર ખૂબ જ સુંદર પ્રયત્ન કરી. પહેલાં પણ સારું જ હતું, પણ અત્યારે પરિવર્તન જેમ કે ને સંસારનો નિયમ છે એમ થઈ રહ્યું છે, અને સારામાં સારા શિક્ષકો એમાં છે. ત્યારે આ એક નાનકડો પ્રશ્ન એવો છે કે આપણી પાસે જે રીતના બાળકો જે ફાલમાંથી આવે છે એમાં શિક્ષણ કાર્યમાં વધારે પડતો જોર આપણા પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોને કરવો પડે છે. તો ક્યાંક ને ક્યાંક એની થોડીક ક્ષમતા ઓછી પડે છે. તો એ જે મેં શબ્દ ગંગા
પુસ્તકનું નામ છે શબ્દગંગા. Okay. હવે એનામાંથી બાળકને મૂળાક્ષર ઓળખે કે આ તમે ને હું ભણ્યા છું તો કલમ ખડીયો ગણપતિ એમ શીખ્યા હતા, બરોબર છે. આપણા સમયનું એ રીતનું આખું જે દેશી હિસાબ આપણે જેને કહેતા. પણ છેલ્લા ઘણા સમયથી આપણું જે શિક્ષણની પદ્ધતિ શીખવાની છે કે બાળકને એક સરખા મરોડ આવે એટલે ગમ નજ વર શદ, તો એ રીતના એક સરખા મરોડથી બાળક ઝડપથી અક્ષર જ્ઞાન મેળવી શકે એ રીતની પદ્ધતિથી આપણે ઘણા સમયથી હવે આપણું શિક્ષણ કાર્ય પ્રાથમિક શાળાનું ચાલી રહ્યું છે. તો એને જ ધ્યાનમાં લઈને બે એ પુસ્તકનું જે પહેલું પાનું છે એની શરૂઆત જ એ કરી કે બાળક મૂળાક્ષરને ઓળખે. જે વાંચન કૌશલ્યમાં ધીમું શીખતા બાળકો છે એના માટે એની શરૂઆત મૂળાક્ષરથી કરી અને ધીમે ધીમે એ પુસ્તક 40 થી 50 પેજ ઉપરનું છે. તો એનામાં બાળક છેલ્લે ચિત્ર ઉપરથી એ વાક્ય લખી શકે, 5 વાક્યો લખી શકાય. આખી એક પ્રોસેસ મનોવિજ્ઞાન ઢબે આખી રેડી કરેલી છે કે બાળક મૂળાક્ષર એક સર્કલ છે એની અંદર મૂળાક્ષરો લખેલા છે, એનાથી બાળક ઘ છે તો આખા સર્કલની અંદર ઘ ક્યાં છે એ ઓળખે છે. ત્યારથી આખી પ્રોસેસ થાય છે અને જ્યારે બાળક 70 થી 80 પાને પહોંચે છે ત્યારે લાસ્ટ એક પતંગનું ચિત્ર છે. 2 બાળકો પતંગ ચગાવે છે, એક દીકરીએ ફિરકી પકડી છે. આખું એક ચિત્ર સરસ મજાનું છે, એના નીચે 5 લીટી છે અને બાળક લખી શકે. જે ધીમું શીખતા બાળકો છે તે. અને આખું એ સિસ્ટમ મનોવિજ્ઞાન પદ્ધતિથી તૈયાર કરેલી છે કે બાળકને કોઈ પણ જાતનું ભાર ન લાગે. તો એ રીતની આખી સિસ્ટમથી એ બાળકોની જે અપેક્ષિત ક્ષમતા છે એને એ પૂરી કરી શકવા માટે એ સરળતાથી એને કરી શકે. અને આ જે છે ગુજરાતના જેટલા પણ શિક્ષકો મને સમયાંતરે મળતા રહે છે તો એને વિનામૂલ્યે પહોંચાડેલું પણ છે કે જેથી કરીને વધુ ને વધુ બાળકો સુધી આનો લાભ મળે છે. કારણ કે આ પુસ્તકની કોસ્ટ પણ ઘણી બધી છે એટલે કદાચ બધી શાળાઓ એને ન પણ મેળવી શકે. મારા સુધી પહોંચતા જેટલા અત્યાર સુધીમાં શિક્ષકો પહોંચ્યા છે તો હું એને વિનામૂલ્યે પહોંચાડવા માટે એ પ્રયત્ન કર્યું છે અને હજી એ પ્રયત્ન ચાલુ જ છે. ના સરસ. એ જે તમે બહુ જ સરસ અને સાચું કીધું કે ધીમું એ શીખી રહ્યા છે અને રીઝન એનું એ જ છે કે ક્યારેક મારે ખુદની જોડે એવું થતું હતું કે ટીચર લખતા હોય ને હું હજી છેલ્લું લખતી હોય એટલે અમે ભૂસી નાખે. એટલે એ જે સ્પીડનો જ વાત છે કે જે પણ શીખી નથી શકતા એ એટ ધ મોમેન્ટ એનું રીઝન કદાચ એ જ છે કે તમે એટલો સમય એટલી શાંતિથી શીખવાડો તો દરેક બાળક શીખી જ શકશે. દરેકનો પોતાનો સમય હોય છે. અમુક લોકો વહેલા શીખી જાય, તરત શીખી જાય, અમુક પછી શીખે. સો એ સારું છે, સરસ છે. મને તમે વચ્ચે કીધું 2 વખત તમે કીધું પણ હું રાહ જોતી હતી પણ હવે માંથી નથી રહ્યો. તમે કીધું કે તમે બાળગીત અને બાળ વાર્તાઓ પણ લખો છો અને એની પણ પુસ્તકો તમે કીધી છે. તો અમને કંઈક બાળ ગીત તમારું કોઈ લખેલું સંભળાવી શકો? જી ચોક્કસ. મેં તમને વાત કરી કે જે બાળ વાર્તા અને બાળ ગીતથી શરૂઆત કરવાથી બાળકોને બહુ વધારે મજા આવે છે. કારણ કે બાળકને વર્ગખંડમાં જઈ ચલો હાજરી પૂરે છે પછી આપણે આ ભણવું છે તો છોકરાઓ કદાચ 2 કે 3 આગળની રો બેઠા એ જ ખાલી એમ થશે કે હા પુસ્તક કાઢશે, બાકી બધા તો જોશે કે ચલ ને કંઈક નવું બીજું કરી, કંઈક બીજાની સ્ટડી કરશે કે કંઈ પણ એવું કરશે. હા તો એક નાનકડી પહેલા તમને બાળ વાર્તાનો એક નાનકડો 1 જ મિનિટનો ડેમો આપું. વાર્તા તો ઘણી લાંબી છે પણ બાળકને કઈ રીતે મજા આવે છે કે એ આપણા તરફ સતત ધ્યાન રાખે. તો એક નાનકડી વાર્તાનો ડેમો આપું. એક રામપુરનું સરસ મજાનું ગામ હતું. એમાં આપણી શાળા જેવી સરસ મજાની શાળા પણ હતી. એ શાળામાં સુનિલ નામનો છોકરો બહુ નટખટ, શિક્ષકનું કયું માને નહીં, મમ્મીનું કયું પણ ના માને. હવે એકવાર એવું થયું કે શાળામાં પ્રવાસનું આયોજન થયું. શિક્ષકો બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા પણ સુનિલને લઈ જવા બધાનો માથાનો દુખાવો કે ત્યાં જઈને જો મસ્તી કરે તો સુનિલને બોલાવ્યું. બેન હું 40 ને હું મસ્તી નહીં કરું. એને ખબર જ હતી કે બેન ના પાડવાના છે. તો બધાએ કહ્યું કે ઠીક છે. બસ ઉપડી શાળામાંથી અને બરોબર સાંજનો સમય થયો એટલે એક બસની અંદર કંઈક પ્રોબ્લેમ થયું એટલે જંગલની વચ્ચે બસ ઊભી રહી ગઈ. હવે બસ ઊભી રહી ગઈ. શિક્ષકે તરત કહ્યું કોઈ બારે નીકળશે નહીં. પણ સુનિલથી તો રહેવાયું નહીં. ના પાડવા છતાં પણ જંગલની બારે એ બસથી નીચે ઉતર્યો અને આમ જોવાની એની જિજ્ઞાસા એટલી બધી કે એ થોડું આગળ નીકળી ગયો એને ખબર ના પડી. પેલી બાજુ બસ રિપેર થઈ ગઈ. શિક્ષકે બસમાં ચેક કર્યું પણ સુનિલ દેખાય નહીં. બધાના જીવ અધર થઈ ગયા કે હવે સુનિલના મમ્મીને જવાબ શું આપીશું. બધા ગોતે સુનિલ ધીમે ધીમે આગળ ગયો. ઘોર જંગલની અંદર એકદમ અંધારું. થોડી વાર થઈ સુનિલને બીક લાગી. આ તો હું ક્યાં આવી ગયો. રોવાનું ચાલુ કર્યું. મમ્મી જોઈએ.
શિક્ષકો પેલી બાજુ શોધે, સુનિલ ક્યાં ગયું? બહુ માથામણ પછી સુનિલ જડ્યો. શિક્ષકો દૂરથી રાડ પાડી, સુનિલ સુનિલ. સુનિલને અવાજ સંભળાયો, મને કોઈ શોધી રહ્યું છે. જેવો દૂરથી શિક્ષક જોઈને ભેટી પડી, હું તમને મૂકીને ઘરે નહીં જાઉં. બસ આ જ એક ક્ષણ એવી હતી. એ દિવસથી સુનિલને થયું કે મોટેરાઓની વાત ન માનવાથી આ મુસીબતમાં હું ફસાઈ ગયો. ત્યારથી સુનિલે નક્કી કર્યું અને ત્યાર પછી એ ક્યારે પણ શિક્ષકની વાત માન્યા વિના કોઈ જગ્યાએ જાય નહીં, ઘરેથી નીકળે તો પણ મમ્મીની વાત માને. બોલો બાલ દોસ્તો, મજા આવી કે નહીં વાર્તામાં? તમે કોઈ આવું નથી કરતા ને? કરતા નહીં, હા. એટલે વાર્તા ઘણી બધી લાંબી છે, પણ મેં એકદમ શોર્ટમાં આ જે જંગલનું આખું વર્ણન છે એ ઘણું બધું લાંબુ પણ ચાલે છે, એટલે બાળકોને મજા આવે છે. તો વાર્તાથી પણ ઘણા બધા કોન્સેપ્ટ આપણે ક્લિયર સારી રીતે કરી શકીએ છીએ. બહુ જ બહુ જ ઓલરેડી મને તો ગમી ગયું બધું જ તમારું આખું જે તમે કીધું, મને રસ જાગી ગયો કે આ હવે વાર્તા મારે વાંચવી છે. અને જ્યારે એક આમ જેમ કે રોવાનું એક્શન કરીએ છીએ, પછી શોધવાનું એક્શન કરીએ છીએ, પછી જે જંગલમાંથી ધીમે 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 ઝાડીઓ ખુલે છે, એનું જે વર્ણન છે ને, તો હું પ્રયત્ન કરું કે બાળકોને કહું તમને કોઈને બીક નહીં લાગે તો આપણે બારી દરવાજો બંધ કરી દઈએ, અને પછી જે વાર્તા થાય છે તીર્થાબેન તમને કહી શકો મારા વર્ગખંડમાં તમે આવો, તમને સાચી મજા આવશે. તો રાત જોઉં હવે, મને એ જ થાય કે આવા ટીચર હોય તો કોણ ના આવે સ્કૂલે? બધા જ આવશે. જી, હવે તમે જે બાળ ગીત કહ્યું, બાળગીત ઘણું લાંબુ છે, પણ હું તમને 2-3 લીટીમાં એ, અને જે મારું પુસ્તક છે એમાં મોટાભાગના બધા જ બાળગીતો અભિનય સાથે છે. કારણ કે બેસીને બાળક, આપણને કદાચ સાંભળવું ગમે, શિક્ષકોને કદાચ સાંભળવું ગમે, પણ બાળક એવું છે કે એને મસ્તી કરવી ગમે છે, એને કંઈક અભિનય સાથે કરવું ગમે છે. કારણ કે બેસીને બાળક બહુ વાર નથી બેસી શકતા, તો થોડા સમય આવું કંઈક કરાવીએ છીએ તો મજા આવે છે. પહેલો જ પ્રોગ્રામ સરકારી શાળામાં હોય છે પ્રવેશોત્સવ, અને એ બાળકને બહુ ગમતો હોય છે, કે જેની અંદર એને સરસ મજાનું ટોપીઓ પહેરવામાં આવે છે, ચોકલેટ, મીઠાઈઓ બધું જ પ્રવેશોત્સવમાં મળે છે. ઓકે. તો બાળકોને એ ગમે છે, અને હું મારી શાળામાં ગવડાવું પણ છું. તો એવું જ એક નાનકડું લીટી, ઘણી બધી છે પણ એક 2-3 લીટીમાંથી આપણે એને લઈએ, બરાબર છે? હું કદાચ અત્યારે બેસીને અભિનય કરીશ, કારણ કે મારી સિસ્ટમ અભિનયથી કરવાની થઈ ગઈ છે. આવ્યો આવ્યો પ્રવેશ ઉત્સવ આંગણે રે, આવ્યો આવ્યો પ્રવેશ ઉત્સવ આંગણે રે, આવે બાલુડા રાજ થઈ શાળામાં રે, આવે બાલુડા રાજ થઈ શાળામાં રે, આવ્યો આવ્યો પ્રવેશ ઉત્સવ આપણે રે, આવ્યો આવ્યો પ્રવેશ ઉત્સવ આંગણે રે, ચોકલેટ ખાશું, મીઠાઈ ખાશું, ચોકલેટ ખાશું, મીઠાઈ ખાશું, રંગબેરંગી ટોપી પહેરીશું, રંગબેરંગી ટોપી પહેરીશું, આવ્યો આવ્યો પ્રવેશ ઉત્સવ આંગણે રે, આવ્યો આવ્યો પ્રવેશ ઉત્સવ આંગણે. એટલે આ રીતે બાળકોને બહુ મજા આવે છે, અને જે વર્ગખંડમાં અને જે પ્રવેશોત્સવના દિવસે જે કંઈ એટલા વર્ષોથી સુંદર મજાની સિસ્ટમ આપણા સરકાર દ્વારા પાડવામાં આવી છે, એટલે બાળકોને બહુ મજા પણ આવે છે. અને આ રીતના ગીતોથી પણ એક શાળામાં આવવાનું, જેમ શાળા તત્પરતાનું આપણે એક 2-3 સપ્તાહો જે ચલાવતા હોઈએ છીએ, તો આવું જ કંઈક બાળકોને બહુ મજા આવે છે. બિલકુલ. અને શાળા તો પ્રયત્ન કરી જ રહી છે કે બને એટલા લોકો આવે, બને એટલા બાળકોને એમાં રસ જાગે, આવી સરસ ટેકનિક્સ પણ લાવી રહ્યા છે. મારે એ પૂછવું છે કે એઝ એ ટીચર તમે પેરેન્ટ્સ સાથે શું એક્સપેક્ટ કરતા હોવ છો? એવી કંઈક વસ્તુ જે આજકાલના પેરેન્ટ્સ કદાચ ક્યાંક લેક કરી રહ્યા છે, જે કરવી જોઈએ? આપણી પાસે જે રીતના બાળકો આવે છે, તો એમાં મોટા ભાગના જે વાલીઓ છે એ કાં તો મજૂરી કામે જતા હોય છે, કાં તો સવારથી બપોર કે સાંજ સુધીનું એમની એવી કાર્યપ્રણાલી હોય છે કે એ બાળકો તરફ જોઈએ એટલું ધ્યાન નથી આપી શકતા. કારણ કે આપણે દાખલા તરીકે આપણા બાળકોને જોયું તો આપણે સતત એણે શાળામાં શું લેશન કર્યું, શું ગ્રહ કાર્ય મળ્યું,
એને વર્ગ શિક્ષક એની નોટબુક કઈ રીતે ચેક કરી, આપણે બધું જ આપણા બાળકનું કરી શકીએ છીએ, કારણ કે આપણે એ શિક્ષણના પ્રવાહમાં કે એ જાગૃતતાના પ્રવાહમાં છીએ. પણ આપણી પાસે જે દાખલા તરીકે અમારી સરકારી શાળાઓમાં અમે જોઈએ તો મોટા ભાગે મજૂર વર્ગના બાળકો આવતા હોય, લેબર વર્ગ જે કરતા હોય, તો વાલીઓને શાળામાં કારણ કે ઘણી વખત એવું થાય કે માતાઓને બોલાવીએ તો ઘણા એવા માતાઓ હોય કે તરત એમ કહી દે કે નિશાળમાં આવીએ તો અમારા એક દિવસની મજૂરી ન તૂટે. તો એ રીતે માતાઓને શાળામાં લાવવા માટે અમે એક નવી પ્રવૃત્તિ કે એમ કહી શકાય કે માતાઓ માટેની નાની નાની હરીફાઈઓ રાખીએ. અચ્છા. કે એમને બાળકો આ તમારી મમ્મી માટે અમે તમને જે રમત રમાડે છે ને મમ્મીને રમત રમાડશું ને પછી મમ્મીને ગિફ્ટ આપશું. એટલે છોકરાઓ એની મમ્મીને શાળામાં લઈ આવે છે. અચ્છા. કે ના તું અમારી શાળામાં હાલ અને આજે અમારી બેન તને પણ રમત રમાડવાના છે. તો એ રીતે વાલીઓ પણ આવે છે અને પછી એમના જે બાળક છે કે એ ગેરહાજર રહે છે કે અનિયમિત છે કે એને લેસનમાં ક્યાં ક્યાં મુશ્કેલી પડે છે કે તમારે એને શું કરાવવાનું છે કે અમે એને જે ગૃહ કાર્ય આપીએ છીએ એ કઈ કઈ બાળકને કેમાં નબળાઈ છે. અને ખાસ કે શાળામાં તમે આવો તો શાળાની આખી ભૌતિક સુવિધાઓ જો કે શું શું છે અને તમે બીજાને કહી શકો કે આપણી શાળામાં આ વ્યવસ્થાઓ છે. તો હવે એવું થયું છે કે પ્રાઇવેટ શાળામાંથી પણ બાળકો સરકારી શાળામાં આવતા થઈ ગયા છે. આ 2024ના આંકડા આજે તમે જિલ્લાઓમાં જોવા મળશે. તો આજે આપણે જે કામ કરી રહ્યા છીએ એમાં વાલીઓ એમ કહી શકાય કે કદાચ એમની પણ મજબૂરી રહ્યું છે, એમ ના કહી શકાય કે તમે નીરસ છો, પણ જે એના અંગત ઘરનું મુશ્કેલી હોય પણ એને શાળા સુધી લાવવા માટે ઘણા ગામડામાં જાગૃત વાલીઓ છે જે પહોંચી આવે છે. જેમ આપણે SMCની બનાવેલી છે, એની મિટિંગ દર 3 મહિને આપણે કરીએ, પણ એના સિવાય પણ વાલીઓ શાળા સુધી આવે, શાળામાં શું જરૂરિયાત છે, પોતાના બાળકની શું પ્રગતિ છે. તો એ હવે ધીમે ધીમે જાણતા થયા છે, કારણ કે આ રીતે SMCની મિટિંગ સિવાય પણ શાળામાં વાલીઓના રીતે બોલાવીએ છીએ. અને વાલીઓ પોતે અત્યારે CETની પરીક્ષા છે તો એમાં બાળકો જે નંબર લાવ્યા, મેરિટમાં આવ્યા, તો વાલીઓ સાથે બાળકોનું સન્માન કર્યું. જનરલી એટલા વર્ષો સુધી બાળકોનું સન્માન કરીએ, પણ આ વખતે વાલીઓનું સન્માન કર્યું અને એને બધા ન્યૂઝપેપરમાં આવ્યું. એટલે વાલીઓને પણ એમ થયું કે અમારા બાળક થકી અમે આટલા પબ્લિશ થયા. તો આ એક નવી પદ્ધતિ વાલીઓને શાળા સુધી લાવવા માટે પણ પ્રયત્ન કર્યું ને કદાચ એમ કહું કે નાની સફળતા મળી છે. હજી તો ઘણું બાકી છે, પણ આ રીતે એક નાની સફળતા મળી છે અને ધીમે ધીમે કદાચ એ બધે અસર થશે. એટલે સર્વાંગી વિકાસ માટે જેમ કહે છે ને કે જેટલી શાળા મહત્વની છે એટલું જ ઘરનું પણ ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. એટલે આ એક સરસ એક તક મળી છે કે જેના કારણે એક આખો એક હેબિટેટ બને બાળકની કેળવણી માટેની કે એમને એ મળી શકે. બાકી અત્યારના બાળકોમાં જે પેલો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે એના વિશે અથવા એને ઘટાડવા શું કરી શકાય, એ તમે શું કરતા હો? જી ચોક્કસ તીર્થાબેન, આપણો એક એમ કહું કે અમે જ્યારે નાના હતા તો લકોટીથી મેદાનમાં ફળિયામાં રમતા હતા અને વાડીઓમાં જઈને જ્યાં આંબલી ઉગેલી હોય ભલે ને આમ કાંટાથી લોહી નીકળી આવતા ચામડી પર, એ વાડીમાં જઈને એ આંબલી ઉતારતા હતા. પછી ભમરડો હોય એનામાં રેસ લાગતી, કોણ ભમરડાને સારી રીતે ફેરવી શકે છે. અને જે દીવા નીચે જમીન હોય એના ઉપર જે કોલસો આવતો, હવે તો કદાચ કોલસા જોવા નથી મળતા, એ કોલસાથી નીચે સર્કલ દોરતા અને એના ઉપર રમતા. તો એ બધી રમતો આજે ભાગ્યે જ કોઈક શેરી ફળિયામાં બાળકને જોતા આપણે જોઈએ છે. કારણ કે એક એમ કહી શકાય કે આજે એક માહોલ એવો થઈ ગયો છે કે બાળક રોતું હોય, જમતું નથી, ચૂપ કરાવવું છે, મોબાઈલ આપી દો. બાળક સૂતું નથી, મોબાઈલમાં ગીત વગાડો. તો બાળક જ્યારે સમજવું નથી થયું ને આપણે એને સતત એને મોબાઈલની નજીક રાખ્યું છે અને એમાં તો ઘણા બધા જે એને કિરણો છે એનાથી કેટલું નુકસાન થાય છે આજે બધા જાણે છે. પણ શું છે કે બાળકને મોબાઈલ આપી દેવાથી આપણે આપણું કામ કરી શકીશું, એ એક મેન્ટાલિટી પણ ભાગ ભજવે છે. અને બીજું કે આજે પેલા બાળક પાસે મોબાઈલ છે તો મારી પાસે કેમ નહીં, ધમ પછાડા કરીને પણ બાળક મોબાઈલ માંગે છે. અને વાલીઓ એક કંટાળીને કહીએ કે મજબૂરીથી કહીએ કે વોટ એવર, જે દરેકના તુંડે તુંડે મતિરભિન્ના, તો એ બાળકને મોબાઈલ અપાવી દે છે.
Right. જે એના ઉંમર પ્રમાણે એને જરૂરત જ નથી. હા, અને એ કન્ટેન્ટની તો હજી વાત આખી અલગ જ છે. સ્ક્રીન ટાઈમ વધીને હજી કાર્ટૂન જો કરતા એ તો અલગ, પણ અનફિલ્ટર્ડ હા. જે રીલ્સ આપણે જોઈએ એ જ રીલ્સ એક 5-6 વર્ષનું બાળક બાળક જોવે, જોવે એ છે. એક આખી બીજી જ વસ્તુ છે. પણ એ પણ કેટલું એમાં ભાગ હા. ભજે અને એનું જે રિઝલ્ટ છે કદાચ આપણે આખા ભારતમાં પણ જોયું છે કે આજે માતા પિતા બાળક વિહોણા પણ થઈ ગયા છે. એ ભલે ઘણી બધી વસ્તુઓ છે કે એનો પરિણામ જે વધારે પડતું સ્ક્રીન ટાઈમ છે, વધારે પડતી જેનો ઉપયોગ જરૂરી નહોતો એવી ગેમોથી પણ આજે બાળકો, કહું છું માતા પિતા બાળકો વિહોણા થઈ ગયા છે. એ આ વસ્તુ ઘણી એને આમાં આપણે પડવા જઈએ તો ઘણું મોટું છે. પણ એ જે સ્ક્રીન ટાઈમ વધી રહ્યું છે એમાં હું એટલું જ વાલીઓને ચોક્કસ કહીશ કે તમે બાળકની સામે મોબાઈલ લેશો ને તો એ મોબાઈલ લઈને જ બેસવાનું છે. અગર હું પુસ્તક લઈશ તો મારું બાળક પુસ્તક લે, કેટલી વખત મોબાઈલ સામે બેઠું હશે. હા, એ જ. એક વાર તો જોશે ને કે મારી મમ્મી ચોપડી વાંચે છે, હા. તો પછી હું મોબાઈલ કેટલી વાર વાંચું. એ તો જે જોશે એ જ એ કરશે ને એ છે. એટલે આપણે એક સારા એક્ઝામ્પલ બનવું પડશે. ચોક્કસ. અને વાલી થોડીક વધારે મહેનત કરે ને કે જેમ કે અત્યારનો હવે સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો છે કે ઘણી બધી પ્રાઇવેટ એનજીઓસ છે અને અત્યારે તો હું મેં તમને કહ્યું સમર કેમ્પ, હું 4 સમર કેમ્પમાં પપેટ શો કરીને આવી છું. તો એ એટલો ટાઈમ તો સ્ક્રીનમાંથી બાળક દૂર રહ્યું. હા, શાળાઓ હવે ધીમે ધીમે આ દિશામાં વધી રહી. જેમ તમે કહ્યું કે આ એક ચિંતાનો વિષય તો દરેક માટે બની ગયું છે. પણ મેં કહ્યું ને કે દરેક ઘરની પરિસ્થિતિ અલગ છે કે મોબાઈલ છોડાવી નથી શકતા. પણ આ રીતે હવે વાલીઓ જાગૃત થયા છે કે બાળકને આમ મોબાઈલ નહીં છોડાવી શકીએ, પણ આમ મોકલી દઈએ તો બાળક એ સમય બચી જશે. તો 1-2 સમર કેમ્પમાં મેં આ જ વિષય લીધેલું હતું કે મોબાઈલની જે ગેરફાયદા છે એ કેટલા છે. બાકી તો હવે વાલીઓ દરેકને ચિંતા છે. આજે મારું બાળક છે એ વધારે મોબાઈલ લે છે તો મને પણ ચિંતા છે. પણ આ રીતની એક્ટિવિટીઝ છે અને આ રીતે પપેટ શો છે હું યુટ્યુબ ઉપર પણ મૂકું છું. અને ઘણા બધા વાલીઓ મને કહે છે કે બેન અમે અસી છોકરા, એક દાદી મને મળ્યા અને મને કહ્યું તારી વાર્તા કચ્છીમાં મને કીધું કે તોજી વાર્તા મુજી પોતરી ને રહેતી કે તારી વાર્તા મારી પોતરી જુએ છે. તો એમ થયું કે ના ચલો કે એ જે જુએ છે મોબાઈલનો ટાઈમ એને વાર્તા માટે તો મળ્યો, પણ જે અધર જે કંઈ જે ગેમ બારે રમવાની છે બાળક મોબાઈલમાં ન રમે. કેરમ આપણે સાથે બેસીને રમતા, આજે બાળક ઈ જ કેરમ મોબાઈલમાં રમી રહ્યું છે. પત્તાની ગેમ ભલે સારી નથી પણ ઈ પણ આજે બાળક કે મોટેરાઓ એ મોબાઈલમાં તમને જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક તો એની આડઅસર ઘણી વધારે આગામી સમયમાં જો ચેતીશું નહીં તો શાળા કક્ષાએ તો ભલે જે તે સમયે આપણો કોરોના કાળ હતો ને આપણે વાપર્યું, એ કદાચ આપણી મજબૂરીનો એક સમય હતો કે વાપરવું પડ્યું, પણ એ ખરાબ તો છે જ. એટલે આવી ટેકનિક્સની જરૂર છે આઈ થિંક, અને આવી સમજ આપવાવાળા શિક્ષકોની જરૂર છે. અને તમે તો ઓલરેડી એ કરી જ રહ્યા છો. તો બસ અમે એવું જ ઈચ્છીએ કે જે તમારી નવી શૈલી છે, તમારા જે નવી શૈલીથી ભણાવવાના પુસ્તકો છે અને બાકી પણ જે મનોરંજન માટે જે તમે બાળગીત અને પુસ્તકો કહ્યા એ બધા જ તમે વધારે કરતા રહો, વધારે ને વધારે બાળકો સુધી પહોંચતા રહો. એ જ આશા સાથે થેન્ક યુ સો મચ. તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. તો અમારા શો પર આવવા બદલ, અમારી સાથે વાતચીત કરવા બદલ અને નાના અમને બાળગીતો અને પપેટ શો બતાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મને પણ ખૂબ જ મજા આવી તીર્થાબેન. અને હું જેને કહીને એક નાના બાળક જેવી આજે મારી એક જિજ્ઞાસા હતી કે જેને મેં ટીવીમાં જોયું હતું, જે સિમ્બોલને દૂરદર્શનનું આજે હું લાઈવ જોઈ શકી. તો દિલથી થેન્ક યુ દૂરદર્શન એન્ડ ટીમ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો? તમને પપેટ્સમાં અને બાળગીતોમાં મજા આવી? કેવું લાગ્યું? અને ઓવરઓલ તમે આજના એપિસોડથી શું શીખ્યા? એ કંઈ પણ જો તમારે હવે અમને કહેવું હોય તો અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. તો આના પર તમારા સજેશન્સ હોય, રિવ્યૂઝ હોય અથવા કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો અમને મોકલજો. અમે ચોક્કસથી એને આવકારીશું. બીજું તમને યાદ કરાવી દઉં કે જો તમે આ ડીડી ગિરનારની જે ચેનલ છે, ટીવી ચેનલ છે, એના પર આ જોઈ રહ્યા હો તો તમને યાદ કરાવવાનું કે ગુડ મોર્નિંગ ગુજરાત શોના દરેક એપિસોડ યુટ્યુબ પર પણ અવેલેબલ છે. અમારી જે ચેનલ છે યુટ્યુબની, એનું નામ છે ડીડી ન્યૂઝ ગુજરાતી. તો ત્યાં જઈને તમે તમારા કોઈ જૂના ફેવરેટ એપિસોડ જોઈ શકો છો, આ એપિસોડ ફરી જોઈ શકો છો અને બીજા લોકોને શેર કરી શકો છો. તો બસ હવે આજનો એપિસોડ પતી ગયો છે. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં.